રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો, 103 દિયા આર્કેડ, રામાનંદ હોટલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. હું અર્પિતા મોદી N7 ન્યૂઝ પરિવાર તરફથી આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર. BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલો અન્નકૂટ મહોત્સવ. નૂતન વર્ષ આરંભે સ્વામિનારાયણ ભગવાનના કરાયેલા દર્શન. આંતલિયા GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ. નવસારી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભાળના દિવસ મનાવાયો. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખે ભૂલકાઓ સાથે મનાવેલી દિવાળી. ફટાકડા મીઠાઈની ભેટ સાથે બાળકોમાં વ્યાપેલી ખુશી. નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ પ્રસંગે 1595 વાનગીઓનું અન્નકૂટ દર્શન યોજાયું હતું. દિવાળી અને નૂતન વર્ષ પ્રસંગે મહાપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સંવત 2082ના નૂતન વર્ષને વધાવવા માટે BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. નવસારીના ગ્રીડ ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 2082ના નૂતન વર્ષને આવકારવા માટે વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો થયા હતા. સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. નૂતન વર્ષના શુભ મુહૂર્તમાં મહાપૂજન થયું. સ્વામિનારાયણ મંદિર પરિસર રંગબેરંગી રંગોળીઓ સાથે સુશોભિત થયા હતા. મંદિર પરિસર રંગોળીથી સુશોભી ઉઠ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન સાથે શ્રી રામ, સીતા, હનુમાનજી અને શિવ પાર્વતી ગણેશજીની પ્રતિમાના દર્શન કરી નૂતન વર્ષે ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નવસારીના સ્વામિનારાયણ મંદિરમાં 1595 વાનગીઓ, મિષ્ટાનો સાથેનો ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયું હતું. નૂતન વર્ષે શ્રી હરિને મિષ્ટાનો, મનભાવન પકવાનો, ફળો, મુખવાસ, શરબતો, ઠંડાઈ સહિતની 1595 વાનગીઓનું થાળ અર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ અને શ્રીહરિ સમક્ષ ભાવતા ભોજન પીરસાયા હતા. 1595 વાનગીઓનું વિશાળ અન્નકૂટના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા. 2082ના નૂતન વર્ષને આવકારવા માટે ભક્તોએ BAPS સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બિલીમોરાના આંતલિયા GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા ગામમાં આવેલી GIDCમાં મોડી રાત્રે એક પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે ગણદેવી ફાયર વિભાગના જવાનોને મોડી રાત સુધી સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ સંભાળના દિવસ નિમિત્તે નવસારી પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 21 ઓક્ટોબર પોલીસ સંભાળના દિવસ નિમિત્તે નવસારીના લુન્સીકુઈ ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને જવાનોએ શહીદોને યાદ કર્યા.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય અને ભગીરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓએ પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર રહી પુષ્પ અર્પણ કરીને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. પોલીસ સંભાળના દિવસ એ ફરજ પર શહીદ થયેલા પોલીસ જવાનોના બલિદાનને યાદ કરવાનો અને તેમને સન્માન આપવાનો દિવસ છે. પોલીસ જવાનો 24 કલાક ખડે પગે રહીને નાગરિકોની સુરક્ષા માટે કાર્ય કરે છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને તહેવારોમાં પણ લોકોની સેવા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કોઈપણ આપત્તિ કે કટોકટીની સ્થિતિમાં પોલીસ દળ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે. આ દિવસ સમગ્ર દેશમાં પોલીસ દળના અદમ્ય સાહસ, સમર્પણ અને બલિદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયકે નવસારીના બાળકો સાથે દિવાળીનો પર્વ મનાવ્યો હતો. શહેરના ભૂલકાઓને ફટાકડા, મીઠાઈ, ફરસાણની ભેટ આપી હતી. દિવાળી નૂતન વર્ષ એટલે આનંદ, હર્ષ અને ખુશીનો પર્વ છે. દરેકના જીવનમાં નવું વર્ષ તેજોમય પ્રકાશ પ્રસરાવે એ પ્રકારની ભાવના અને લાગણીઓ દરેકના હૃદયમાં હોય છે. નવસારીની રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ એટલે કે આરવીડી સંસ્થા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાની સુવાસ પ્રસરાવતી આવી છે. દિવાળી અને નૂતન વર્ષના આરંભે આરવીડીના પ્રમુખ જય નાયક અને તેમના ભાઈઓ અને મિત્રો સાથે શહેરના ભૂલકાઓને દિવાળીની ભેટ આપી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરે છે. દિવાળી અને નવા વર્ષની ખુશી દરેક બાળકોના ચહેરા ઉપર મલકાય તે માટે આરવીડી પરિવાર દ્વારા શહેરના જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા, મીઠાઈ, બિસ્કિટ, ચોકલેટ, ફરસાણ સહિતની વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. આરવીડીના પ્રમુખ જય નાયકના હસ્તે નાના ભૂલકાઓને દિવાળીની ભેટ આપવામાં આવી હતી. દિવાળીનો પ્રકાશનો પર્વ દરેક બાળકો હર્ષભેર ઉજવે તે માટે ભેટ અર્પણ કરી બાળકોમાં આનંદનો ઉમળકો જગાવ્યો હતો. આરવીડીના જય નાયક અને અજય નાયક તેમજ સ્વયંસેવકો દ્વારા તમામ બાળકોને દિવાળીની ભેટ આપી તેમના ચહેરા ઉપર સ્મિત લહેરાવ્યું હતું. પહેલાં તો રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ પરિવાર તરફથી નવસારીજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આવનારું વર્ષ આપણા નવસારી માટે, લોકો માટે અને દેશ માટે સારું રહે એવી પ્રભુને પ્રાર્થના. અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલી છે. દર વર્ષે અમે દિવાળીના દિવસે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને મીઠાઈઓનું વિતરણ કરે છે. અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. જ્યાં સામાજિક કાર્યો ત્યાં કૂદી પડે છે. અમારા સંસ્થાના યુવાનો જ્યાં સામાજિક કામ દેખાય છે ત્યાં દોડવા લાગે છે. દર દિવાળી અમે નાના બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાને
મીઠાઈઓની વિતરણ કરીએ છીએ. આ વર્ષે પણ અમે એ જ રીતે ફટાકડાને મીઠાઈઓનું વિતરણ કરવાના છે. ને અમારો પહેલો જ ધ્યેય છે કે ભાઈ બાળકોના ચહેરા પર મુખ થાય એ અમારી દિવાળી. એટલે અમે એ હિસાબે અમે એ હેતુથી અમે આ પ્રોગ્રામ કરવામાં આવે છે. ફરી એકવાર નવસારીજનોને અને દેશવાસીઓને દિવાળી અને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય, વંદે માતરમ, દેશભક્તિ મહાશક્તિ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલો અન્નકૂટ મહોત્સવ. નૂતન વર્ષ આરંભે સ્વામિનારાયણ ભગવાનના કરાયેલા દર્શન. આંતલિયા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ. નવસારી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભાળના દિવસ મનાવાયો. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખે ભૂલકાઓ સાથે મનાવેલી દિવાળી. ફટાકડા મીઠાઈની ભેટ સાથે બાળકોમાં વ્યાપેલી ખુશી. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.